ચલો જો આ ચેપ્ટર નો આપણે છેલ્લો દાખલો, બરાબર વિનાયક? બરાબર. ચલો સૌથી પહેલા આપણે દાખલો ક્યાંથી સ્ટાર્ટ કરવાનો? મૂડી ખાતાની. હવે આ દાખલામાં 4 ભાગીદારો આપે. કેટલા? 4. પણ આવો દાખલો તમે બોર્ડમાં નહીં પૂછાય, બરાબર ને? આ તો ખાલી ગણાવી દઈએ આપણે શીખવા. 3 ભાગીદારો પૂછાશે, બરાબર ને? તો સૌથી મિત, જીત અને નીલ, બરાબર ને? આ 3 ભાગીદારો છે. અને નવો ભાગીદાર કોને જોઈ લો પહેલા આપણે? હીર. હીર 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 ને? હીર ખબર છે તમને? કોણ શું થાય? હીર એટલે શું થાય? હીર અને હીર. હીર નહીં ખબર? હજી કરું. હીર 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 રાંઝા કેવાય રામીઓ. ચલો આના 1,75,000 અને કેટલા? આ મૂકી દઈએ આપણે મૂડી ખાતા. ક્યાં મૂકી દઈએ? બરોબર ને? બાકી આગળ, ચલો બાકી આગળ લાવો. તો કેટલા ભાઈ? 1,75,000 અને કેટલા ભાઈ? 50,000, બરોબર ને? ડન આટલું ભાઈ. ચલો એના પછી જઈએ આપણે. ચલો આપણે સામાન્ય અનામત, બરોબર? એને આપણે વેચી કાઢવું. શું કરવાનું ભાઈ? શું કરવાનું વિધિ? શું કરવાનું? એ બી જે નફો નુકસાન પ્રમાણ તમને આપ્યું ને, વેચી નાખો. ભૂલ ના થાય, ધ્યાન રાખજો. હા, 3 નફા નુકસાન ખાતું છે ને એટલા માટે. ચલો વેચો. કેટલા? 4,000 4,000 અને કેટલા ભાઈ? 2,000, બરોબર? આ તો બધું કોમન છે, બરાબર? અત્યારે શીખતા જાય આપણે. તો ભાઈ છે રોકાણ અનામત. શું છે ભાઈ? જો રોકાણ અનામત છે એને બી આપણે વેચી નાખવાની હોય, પણ ચેક કરવાનો કોઈ હવાલો છે કે નહીં, બરાબર ને? બરાબર ને? ચલો જોઈ લઈએ આપણે. રોકાણ કોઈ હવાલો છે? હા છે. દેખાય? ત્રીજા નંબર નો ઉપર. તો આપણે ચેક કરવું કે રોકાણ આપણે કેટલા ના આપ્યા? જોઈ દેખાય? 60,000. કેટલા? ચલો રોકાણ આવશે કે આપણે મિલકતમાં આવશે ભાઈ? તો લખી દઈએ આપણે રોકાણો. શું લખી દઈએ? એ તમને આપે 60,000 ના. કેટલાના? હે ને? અહીં બજાર કિંમત થઈ ગઈ છે કેટલી ભાઈ? કેટલાનો ઘટાડો થયો? 8,000. શું કરશો આપણે ઘટાડો? સમજી ગયા? એટલે કે આનો અર્થ એવું થાય કે આપણને 8,000 નું શું થયું? નુકસાન થયું. શું થયું? તો આપણે જો અનામત પડ્યું, ખબર ને? રોકાણ વધઘટ અનામત કઈ જો આપણે જોડે આવે એ આપણી પાસે છે કેટલો? 20,000. કેટલા? પેલા 20,000 માંથી પેલા 8,000 શું કરતો આપણે? માઇનસ. કેટલા? તો આપણે જો 12,000 રૂપિયા વધ્યા. કેટલા? આપણે જો વધ્યા છે, બરોબર ને? તો આપણે વેચી નાખવાનો 12,000 નું. ચલો વેચી નાખો. રોકાણ અનામત ખાતે. ચલો કેટલા ભાઈ? 6,000 4,000 અને કેટલા ભાઈ? 2,000. કેટલા 2 આપ્યો? બરોબર. એના પછી જઈએ આપણે. ચલો એના પછી તમે શું આપું છું ભાઈ? કારીગર વર્તન અનામત. એની ઉપર બી ચેક કરવાનું કોઈ હવાલો છે કે નહીં. કાં તો દાવો વાળો હશે, કાં તો જવાબદારી વાળો હશે, બરોબર ને? તો ચેક કરી લઈએ આપણે, બરોબર ને? આ ચોથો નંબરનો છે, બરોબર ને? 18,000 દાવો મંજૂર છે, બરોબર ને? તો એને આપણે ક્યાં મૂકવાનું? દાવાને મૂડી દેવા મૂકી દઉં. સમજી ગયા ને? તો મૂકી દઈએ આપણે દાવાને. મૂકી દઈએ આપણે મૂડી દેવાનું, બરોબર? કામદાર દાવો, બરોબર? 18,000. કેટલા ભાઈ? સમજી ગયા? હવે એની માટે આપણે જો અનામત કેટલા રૂપિયાનું હતું ચેક કરી લીધે આપણે. જો હવે જો કેટલું? 15,000. કેટલા? આપણે એવું ધાર્યું હતું કે નુકસાન છે ને વધુ 15,000 સુધીનું રહેશે. શું હશે? પણ નુકસાન આપણને 18,000 રૂપિયાનું થઈ ગયું. કેટલાનું? આપણે ધાર્યું હતું કેટલું? પણ થઈ ગયું કેટલું? તો નુકસાન કેટલું વધ્યું? એટલે નુકસાન વધ્યું ને? નુકસાન જતું છે. બોલો આપી જો પૈસા વધે છે હવે 18 માંથી? પેલા તો 15,000 રૂપિયા છે આપણે જોડે, પણ આપવાના કેટલા થયા? તો 3,000 રૂપિયા શું વધી ગયા? નુકસાન. તો નુકસાન આપણે ક્યાં મૂકી દઉં? સમજી ગયા? તો પૂર્ણ ખાતાની કઈ બાજુ ભાઈ? ઉધાર. કામદાર વળતર દાવો. કેટલા રૂપિયા ભાઈ?
3,000 બરોબર ને? ચલો એના પછી જોઈએ આપણે. પછી તમને આપ્યું છે નફા ભાગ. શું આપ્યું છે? એટલે બચત ખાતા. બરોબર ને? અને ખબર ને આ જે બંને વસ્તુ તમને આપી એને વેચવાનું નહીં, ડાયરેક્ટ આપણે મૂકી દેવાનું. ક્યાં મૂકી દઉં? કેટલા? 35 અને કેટલા? બરોબર ને? તો મૂકી દઈએ આપણે. પેલા શું છે? કામદાર બચત ખાતા. બરોબર ને? એ તમને 35,000 નાખે. કેટલા? 40,000. 40,000 ને? પછી છે બચત ખાતા. સોરી, કારીગર નફા ભાગ બંને. બરોબર ને? એ તમને આપ્યું છે કેટલું ભાઈ? 35 છે. બોલો ડન આપ્યું? ખબર પડી? બરોબર ને? હા કે ના? આ બધું કોમન ને, આપણે વધારે આગળ કરતા જઈએ. એના પછી જઈએ હવે. તો લેનદાર ઉપર ચેક કરવાનો કોઈ હવાલો છે કે નહીં? બરોબર ને? ચેક કરી લેવાનો હોય કે ના હોય. મને તો કઈ લાગતું નહીં અંદર છે કે નહીં ને. તો લેનદાર આપણે મૂકી દેવા, મૂડી દેવા. ક્યાં મૂકી દેવા ભાઈ? ચલો લેનદારો છે કેટલા ના ભાઈ? લેનદારો આપે આપણને કેટલા ભાઈ? બરોબર? હા કે ના? ચલો જમા બાજુની બધી એન્ટ્રી પતી ગઈ, એટલે કે મૂડી દેવાની બધી એન્ટ્રી આપણી પતી ગઈ. બરોબર ને? હવે આવી જાવ ક્યાં? બરોબર ને? મિલકતમાં મકાનની કિંમત તમને કેટલી આપી છે? ચેક કરવાનું આપણે પહેલા. કોઈ હવાલો છે વધારો ઘટાડો? તો જોઈએ ક્યાં છે મકાન આવે દેખાય. તો કિંમત તમારી 1,26,000 થઈ ગઈ. કેટલાની ભાઈ? પણ અંદર તમને કેટલા આપ્યા? મકાન. બરોબર ને? 1 લાખ. કેટલા ભાઈ? હે ને? પછી એની બજાર કિંમત છે 1,26,000 થઈ. કેટલી? હે ને? તો આપણે કેટલાનો કઈ વધારો કહીશું ભાઈ? વધારો. બરોબર? 26,000. કેટલા? કોઈ બી મિલકતમાં વધારો થાય તો પૂર્ણ મૂલ્ય ખાતે કઈ બાજુ આપણને સર? જમા બાજુ આપણને. કઈ બાજુ ભાઈ? લખી દઈએ આપણે. લખીશું મકાનમાં વધારો. શું લખવાનું ભાઈ? મકાનમાં વધારો. કેટલાનો વધારો થયો ભાઈ? 26,000. બરોબર. બરોબર ને? તો એના પછી જોઈએ આપણે જે કોઈ વસ્તુ આપીએ. વસ્તુ આપણે કઈ યંત્ર તમે 80,000 ના આપ્યા. કેટલા ભાઈ? તો ચેક કરી લે હવાલો છે યંત્ર ઉપર. તો યંત્ર ની બજાર કિંમત કેટલી થઈ ગઈ? યંત્ર આવશે આપણે મિલકત લેવામાં. ક્યાં આવશે ભાઈ? અરે મીન્સ મિલકત લેવામાં આવે. ક્યાં આવે? ચલો યંત્ર 60,000 આપી છે. કેટલી? અચ્છા 80,000 આપી છે. કેટલી થઈ ગઈ? 80,000 તમને અંદર આપી છે અને 60,000 થઈ ગઈ. તો 20,000 માં શું થયું ભાઈ? ઘટાડો. બરોબર ને? કેટલાનું ભાઈ? 20,000. સમજી ગયા? 20,000 ની ક્યાં મૂકી તું? બોલ્યા બોલતો. ચલો ઉધાર બાજુ લખીશું ભાઈ. ઘટાડો થાય એટલે લખીશું આપણે. ચલો યંત્રમાં ઘટાડો 20,000. કેટલા ભાઈ? બરોબર. એના પછી જઈએ આપણે. ચલો દેવાદાર તમને આપે 40,000. કેટલાના? એના ઉપર ચેક કરી કોઈ હવાલો છે કે નહીં? તો ચેક કરીએ આપણે. તો દેવાદાર બી હવાલો છે? મને તો લાગતું નહીં. તમને લાગે? ના નહીં લાગતો. તમને બી નહીં લાગે. ચલો દેવાદાર તમે કેટલા આપ્યા ભાઈ? લખી દઈએ દેવાદાર. કેટલા ભાઈ? 40,000. એના પછી તમને આપ્યું છે સ્ટોક. જોઈ લઈએ આપણે દર સ્ટોક ઉપર હવાલો છે. સ્ટોક તમને આપ્યા 64,000. એ હવાલો છે નહીં? લખી દઈએ એને બી સ્ટોક. બરોબર ને? નહીં ના હવાલો 64,000. કેટલા? બરોબર ને? ચલો 64,000 થઈ ગયું. એના પછી જોઈએ આપણે 1 મિનિટ જતું રહ્યું. રોકડ. બરોબર 26,000. વિધિ ક્યાં હશે? રોકડ ખાતામાં. બરોબર. બાકી આગળ ખબર બીજી કયું ચેપ્ટર ચાલે? બીજું નહીં ચાલતું. બાકી આગળ કેટલા રૂપિયા? બોલો નાના આટલું ભાઈ બધાને. હવે એન્ટ્રી પતી ગઈ. બરોબર ને? આટલી માર્ક્સ એટલે 4 માર્ક્સ તો મળી જ જાય. અને આપણે પ્રયત્ન કરો કે પૂરેપૂરા લઈને. બરોબર ને? આટલું તો બધાને નાના છોકરાને પ્લસ માઇનસ કરતા. ચલો એના પછી જોઈએ હવે હવાલા જોઈએ. બરોબર ને? ચલો જે આપણને પેલા સહેલો લાગે હવાલો આપણે કરીએ. બરોબર ને? તો મને તો એક માર્ક્સ વાળો હતો. બરોબર ને? ધીર મૂડી પેટે. શું ભાઈ?
એવું નહીં લખ્યું પાઘડી પેટે, વાંચવાનું પેલા. તમે અમુક રકમમાં શું કરશો, જે પાઘડી પેટે લાવો એ બી લખી દેશો 1 માર્ક્સ ની. એટલે સાહેબે કીધું હોય 1 માર્ક્સ ની એન્ટ્રી લખી દો. પાઘડી લખેલું ના આવવું જોઈએ એમાં. આજ તો શું લખેલું ભાઈ, તેને ફિક્સ એન્ટ્રી. ખબર ને બોલ્યા ક્યાં આવશે, બોલતો બોલ્યા રોકડ ખાતા, બરોબર. પછી બરોબર, પેલા મૂડી ખાતામાં લખવું. ક્યાં લખવાનું ભાઈ, ખબર હે ને, અહીંયા લખવાનું ભાઈ રોકડ ખાતું. શું લખવાનું, કેનું ખાતું હતા? હા વાંધો નહીં, પણ હવે જો આપણે આમાં ટેબલમાં એડ નહીં કર્યો, બરોબર ને. કોનો હીરનું ખાનું, બરોબર ને. હીરનું આપણે કર્યું નહીં. તો એ જે 50,000 રૂપિયા હીરની મૂડી કહેવાય. શું કહેવાય? જો ખાનું ને એડ કર્યું હોત તો આ લખે આપણે રોકડ ખાતે, બરોબર. બીજી આપણે ક્યાં અસર, રોકડ ખાતા. આપણે રોકડ ખાતા પેલા અસર આપી દઈએ હીર, બરોબર ને. હીરના મૂડી ખાતે શું આપી દઈએ ભાઈ, સમજી ગયા? કેટલા ભાઈ? 50,000. ના જે 50,000 છે ને, આપણે ખબર મૂડી લખીએ. આપણે શું લખીએ ભાઈ, એ આવો ભાઈ. કોણ કોણ છે અંદર, નામ બોલો તો જરા. ચલો, મીત, હિત, નીલ ને હીર. તો હીરના 50,000 રૂપિયા આવી ગયા, બરોબર ને. સમજી ગયો? હા કે ના? આપણે બાકી લઈ જઈએ ને એ જ રકમ છે અહીંથી, બરોબર ને. એ આવી ગઈ આવી, બરોબર ને. હીરની પતી ગયું આટલું. ચલો એના પછી જોઈએ આપણે. પતી ગયું બધું. ચલો આ પતી ગયું, આ પતી ગયું, આ પતી ગયું, આ બી પતી ગયું. આ બાકી, બરોબર ને. શું બાકી ભાઈ, હે ને? હવે એવું લખ્યું છે પાઘડીનું મૂલ્યાંકન કેટલું છે ભાઈ, પાઘડી લખીએ 5 ની લખી પાઘડીનું, બરોબર ને. સમજી ગયા? એટલે 60,000 મૂલ્ય આપ્યું છે, બરોબર. હવે આપણે પાઘડી શોધવી પડે. શું કરવી પડે? તો શોધવા માટે શું કરવાનું ખબર છે, જે નવો ભાગીદાર હોય શું હોય, એટલું નવું નફા નુકસાનનું પ્રમાણ જોઈએ, બરોબર. તો આમાં કઈ નફા નુકસાનનું પ્રમાણ તો આપ્યું નહીં. તો આપણને ના આપ્યું તો કઈ હિટ આપેલી આપણને, બરાબર ને. દેખાય? આ માથી શબ્દ તમને ખબર હોય, હું કઈ થાકી ગયો તમને લોકોને. માથી શબ્દ તો શું કરવાનું ખબર હે ને, છેદ સરખા કરવાનો ભાઈ. શું કરવાનું ભાઈ, ખબર હે ને. યાદ રાખજો, આ જગ્યાએ નો શબ્દ આપ્યો શું હોય, તો ભાઈ માથીમાં તમારે કન્વર્ટ કરવાનું. બસ બે જ વસ્તુ અઘરી, બાકી બધું સહેલું હોય, બરોબર ને. ચલો પેલા તો અહીંયા 24 લાવી દઈએ. કેટલા લઈ દઈએ? 3 વાગનું ભાઈ. એટલે 3 ના છેદમાં કેટલા ભાઈ, 24. અને 1 ના છેદમાં કેટલા, 24, બરોબર ને. આ જે ઉપરનું છે ને એ ત્યાગ આવી ગયું આપણું. શું આવી ગયું ભાઈ, ત્યાગ બરાબર 3/2. સમજી ગયા? અને આ બંને પ્લસ પર શું કરશું, એટલે કે 4 ના છેદમાં કેટલા ભાઈ, એટલે હીરનો નવો ભાગ મળી જાય. શું મળી જાય ભાઈ, ખબર છે ને. આ રીતે શોધાય. બોલો ડન આટલું નક્કી ના? શોધી નાખી હીરની પાઘડી. હીર બરાબર લખવાના 60,000 કેટલા ભાઈ, અને કેટલા 4 ના છેદમાં 24 કરો કેટલા ભાઈ, બરોબર. 10 આને વેચી નાખી ક્યાં કરવાનું ભાઈ, ચેક કરો પાઘડી રોકડમાં લાવશે ભાઈ. હા લાવો, તેની ફિક્સ એન્ટ્રી ખબર હે ને. 10,000 આ લખવાનું પાઘડી પ્રીમિયમ કરી લખવાનું ભાઈ, પાઘડી પ્રીમિયમ વેચો તો 10,000 બે માં વેચાશે. જો આજે આપણે માથી શબ્દ હતું ને એ કોનું કોનું આપી દીધો. પેલા કોને, મીત. કોણ ભાઈ, કોણ છે ભાઈ, એટલે આ બંનેના ખાનામાં રકમ મૂકવાની, 3 માં નહીં મૂકવાની, આ બંનેમાં જ મૂકવાની, બરોબર ને. આપણે મીત અને નીલ ને આમાં મૂકવાની નહીં, બરોબર ને. કેટલા પૈસા બોલો, 7500. સમજી ગયા ભાઈ. બીજી અસર આપીશું રોકડ ખાતું. ક્યાં આપીશું ભાઈ, પાઘડી પ્રીમિયમ ખાતું. શું લખવાનું ભાઈ, પાઘડી પ્રીમિયમ ખાતું. એટલા ભાઈ બોલો ડર આટલું બધા હા કે ના, બરોબર ને. બસ આ જ હતું, બીજું હવે આપણે શીખવાનું શું, બોલો પતી ગયું બધું. 7 નંબરનો બાકી છે, બરોબર ને. આ બી તમે શીખી ગયા છીએ આપણે. એને ગયો દાખલો હતો ને એમાં જો હીરની મૂડી ને કઈ ભાઈ ખબર ને. અને જે નવો ભાગીદાર છે, અન્ય જે ભાગીદાર છે એ નવા નફા નુકસાન પ્રમાણે આપવાની છે. જરૂરી હવે કયા ખાતા આપવાના, પણ હવે આમાં નવા નફા નુકસાન પ્રમાણ છે નહીં ને ભાઈ, કે છે તો શોધવું તો પડશે ને. તો કીધું શોધીશું, કેવી રીતે શોધીશું, બરોબર ને. તો એક કામ કરીએ પેલા, આને આપણે પછી કરીએ. પેલા પૂર્ણ મૂલ્ય ખાતું બંધ કરી દઈએ, બરોબર ને. ચલો આ સાઈડ 26,000 કેટલા ભાઈ, બરોબર ને. કેટલા ભાઈ, કરો મહિને આન્સર જરા ચેક કરી લેવો, બરોબર.
ચલો નફાનું તો પ્રમાણ 3:2:1. પેલા મી તકોન, પછી જી, પછી મી, બરાબર ને? ચલો બી તો 3:2:1 નો પ્રમાણ લીધો 1500 ને કેટલા 1500 પછી 1000 પછી 500, બરાબર ને? ચલો પેલા જેટલો એટલું પતાઈ જવાનું એટલે તો માર્ક્સ એડ થતા જતા બરાબર. ઓકે બરાબર ને ભૈયા? ચલો આ લખી દે આપણે કોણ મૂલ્યાંકન ના ખોટું લખવાનું ભાઈ, બરાબર ને? આ લખીશું આપણે 1500 કેટલા ભાઈ, અને 1000 પછી 500, બરાબર ને? આટલું પતી ગયું બરાબર ને? હવે જે અઘરી વસ્તુ છે આપણે અઘરી તો ના કહેવાય, ચલો આવડીએ કઈ, બરાબર ને? કઈ હવે આપણે નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું. શું કરવાનું? જો કઈ રીતે શોધવું પડે. હવે આપણી પાસે ત્યાં તો આપેલું જ છે, ખબર છે ને? આ 3/24 અને 1/24 અને જૂનું પ્રમાણ બી આપ્યું છે આપણે 3:2:1, બરાબર ને? તો હું લખી દઉં પેલા સાઈડ, બરાબર? એટલે તમને વધારે ખબર પડશે. ત્યાં તો આપણે શોધી કાઢાવી છે, બરાબર ને? હવે હવાલો શું કહે છે કે હિમની મૂડી પાસે થઈ ગયા રાખવાનું, નવા નફા નુકસાન પ્રમાણ પાછું આપણે શોધવાનું, બરાબર ને? તો શોધી કાઢીએ. જો પેલા લખવાનું જૂનું પ્રમાણ શું ભાઈ, 3:2:1, બરોબર ને? આપી ના એટલે ત્યાં તમારો આવે છે 3/24 અને 1/24 કેટલા 24, બરાબર ને? બરાબર ને? ચલો પેલા છે મીત, કોણ છે ભાઈ? આ જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ત્યાં તમને આપ્યો છે કેટલો ભાઈ? 3/24 કેટલા 24. જૂનું છે 3/24 કેટલા, અને આમ આને પેલી બાજુ, બરોબર ને ભાઈ? 3/24 કેટલા આપલા હશે એટલે શું કહી છે ભાઈ, બરોબર ને? ચલો કેટલા પૂછશું બોલો આપણે? 4 વડે ને આગે ના 12 આવશે. 9/24 કેટલા ભાઈ 24. આ કોનું મળ્યું ભાઈ? આ મિતનું મળ્યું. શેનું મળ્યું? હવે એવી રીતે આપણે કોનું શોધીશું? આ બીજા નંબરમાં કોણ છે? લીલ ને ભાઈ, લીલનો ત્યાગ બરાબર જૂનો માઇનસ નવો. આનું છે 1/24 કેટલા 24. આનું છે 1/6, બરોબર ને? આ ભૂલ નહીં કરી દેવાની, આ બીજું નહીં લેતા. આનામ ચાલુ 9 બરાબર થશે 1/24, 1/6 અને 1/6 કેટલા 24. છે સરળ કરીએ આપણે. કેટલા વડે ભાઈ? ચલો 4 - 1 9 કેટલા આવશે 24 અને 3/6 કેટલા 24. આ કોનું મળ્યો? નીલ. હવે સૂત્રમાં આપણે જીત કોનું? જીત એનું તો પ્રમાણ છે 2/6 કેટલા 6. એના ખાલી છે સરખું કરવાનું. શું કરવાનું? આપણે 24 લાવવાના. કેટલા લાવવાના ભાઈ? 4 લાવવાના. 8/6 કેટલા આવશે 24. નામ લખી દે ક્રમ પ્રમાણ. શેના પ્રમાણે? પેલા મી કોણ, પછી જીત કોણ, પછી મીલ, પછી કોણ? બરાબર ને? આનું આવ્યું કેટલું ભાઈ? 9:8 પછી કેટલા 3 અને પેલાનું છે 4. કેટલું? બરોબર ને? હા પડી દો લોકોને. હા કે ના? પડી જાય ખબર? સૂત્ર જ મૂકવાનું ત્યાગનું. ત્યાગ બરાબર જૂનું માઇનસ ત્યાગ આવ્યો 3/24. જૂનું છે કેટલું? 3/6. આ જે પ્લસ હતું એ શું થઈ ગયું? આયા એ છે સમજી ગયું? ચલો હવે અંદર એવું કીધું છે કે હીરની મૂડી આપણે પાયા તરીકે રાખવાની. શું રાખવાની? અને હીર મૂડી પેટે કેટલા રૂપિયા લાવો? 50,000. કેટલા? જો 50 કેટલા ભાઈ? સોરી હીરનો ભાવ કેટલો છે ભૈયા? 4 રૂપિયા 50 રૂપિયા લાવો. કેટલા? 50,000. કેટલા? આપણે મીટનું શોધીએ પેલા. કોનું ભાઈ? તો 9 કેટલા કરો 50,000 ગુણ્યા 9 ભાગ્યા 4. હા 1,12,500. બોલો ઘણા આટલું? આ મીટનું મળે. કોનું મળ્યું? હવે આપણે શોધીએ જીત. કોણ? કેમ એવી રીતે 4/50,000 કેટલા? તો 8 કેટલા કરવાનું? કેટલા ભાઈ? બરોબર ને? આ જીતની છે. કોની? હવે કોણ ભાઈ? નીલ. કોણ? 4/50,000 કેટલા? તો કેટલા? 3 કેટલા
ચલો 50,000 ગુણ્યા 3 ભાગ્યા 4 કેટલા ભાઈ? આટલું હા કે ના? તો આ મૂકી આપણે બાકી આગળ લઈ ગયા રકમ આવી બરાબર ને? આ લખી દઈએ. ચલો આ લખી આપણે બાકી આગળ લઈ ગયા. બીજ ની આવી 1,12,500 આની 1 લાખ કેટલી બરોબર ને? 37,000 બરોબર ને? હવે જોવાનું કઈ સાઈડ નું ટોટલ વધારે બરોબર ને? તો આની સાઈડ આવે 1,12,500 તો આ સાઈડ ટોટલ વધારે લાગે ને? ચલો 1,00,000 6,000 6,000 7,500 અને પછી 1,00,000 ને 21,000 બરોબર ને? બંને બાજુ મૂકી દેવાનું આપણે 1,00,000 ને 21,000 1,00,000 એટલે છે ને 8,000 એ તમારે બેંક ખાતે આપતા કયા ખાતે બેંક કે ઉપર ખાતે હે ને? ચલો બરાબર. આ 1,00,000 રૂપિયા છે. આ કેટલા છે? 65 વધારે અહીં લખી દો 1,00,000 બરાબર ને? બરાબર ને? આ લખવાનું આપણે બેંક કે રોકડા શું લખવાનું ભાઈ બરોબર ને? ચલો આ છે ટોટલ બોલો આ બાજુ કે આવું 12,000 આ સાઈડ નો 12,000 ક્યાંથી આવો 50,000 2,000 4,000 કેટલા ભાઈ 57,000 કેટલા ભાઈ હે ને બરોબર 57,000 હવે ત્યાં માઇનસ કરો 5,500 19,500 બરોબર ને? ચેક કરી લેજો ચાલુ ખાતે બરોબર. ચલો આની હવે પ્લસ એન્ટ્રી આપવાની શું આપવાની આપણે રોકડ ખાતા કયા ખાતે ઉધાર બાજુ શું આ બંને શું હશે જમા બાજુ કયા બાજુ બીટ અને આ લખી આપણે પેલા મેટના મૂડી કાઢવા કોણ ભાઈ પછી આના કેટલા તમે 8,500 પછી 19,500 બરોબર. ભાઈ કોણ છે ભાઈ જીત કોણ જીતના મૂડી કાઢો કેટલા ભાઈ આયા હતા 16,000 કેટલા બરાબર ને? ચલો પતી ગયું. હવે ટોટલ લાવવાનું 1,02,000 1,02,000 1,02,000 ચલો બાકી આગળ લઈ ગયા કેટલા ભાઈ સમજી ગયા? ચલો આને મૂકી તો આપણે કઈ બાજુ ભાઈ મૂડી દેવાનું પણ એ બેંક ખાતું બરાબર ને? વિધિ 73,000 કેટલા હવે આ બધે આપણે મૂડી વધી નાખી ખબર ને? આની 1,00,000 રૂપિયા કેટલી નહીં 1,12,500 બરોબર. આની કેટલી ભાઈ 1,00,000 સમજી ગયા? અને 37,000 કરો બધા ટોટલ 1,12,500 1,07,000 કેટલા 4,00,000 કોણ હજાર આ તો કરો પેલા ટોટલ કરો 3,00,000 તો કરો બંને ટોટલ બંનેનું કરો બંનેનું 4,16,000 આવો બંનેનું લઈ લો બંનેનું 4,00,000 ને કેટલા ભાઈ 4,00,000 ને બરોબર. ચલો લખી લો